ઓક્ટોબરમાં પણ એક સિસ્ટમ બનશે અને આ સિસ્ટમના કારણે 3 ઓક્ટોબરમાંથી પણ હવાના હળવા દબાણ ઊભા થતાં ત્યાંની અસર લગભગ ગુજરાતના ભાગોમાં થવાની શક્યતા રહેશે। પણ ઉલ્લેખનીય છે કે 27 સપ્ટેમ્બરમાંથી 5મી ઓક્ટોબર વચ્ચે હસ્યો નક્ષત્ર છે એ ગાજવીજ સાથે કેટલાક ભાગમાં વરસવાની શક્યતા રહેશે। આ વર્ષે નોરતાની અંદર 5મા નોરતા સુધી વરસાદ ચાલુ રહેશે ને 10 પછી જે ચિત્રા નક્ષત્ર બેસે, ચિત્રા નક્ષત્રની હાથી વાહન છે, હાથી વાહન એટલે શરદ પૂનમ પર વરસાદ થાય તેવું મારું પૂર્વાનુમાન છે। આ વર્ષે જે હાથિયા નક્ષત્રમાં વરસાદ થવાનું કારણ કે મા મહિનાની અંદર માવઠું થયેલો વરસાદ થવાથી એટલે ભાદરમાં પાછત્ર વરસાદ થાય। આ દરમિયાન વરસાદ અંગે મહત્વનું અપડેટ પણ આવી રહ્યું છે કે ગુજરાત તરફ આવી રહી છે મજબૂત વરસાદી સિસ્ટમ। 22 જિલ્લામાં ભારેથી અતિ ભારે વરસાદની શક્યતા છે। બંગાળની ખાડીમાં લો પ્રેશર સક્રિય છે। ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી છે અને 3 થી 4 દિવસમાં આખા ગુજરાતને આવરી શકે છે આ સિસ્ટમ। 22 જિલ્લામાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી છે। દક્ષિણ ગુજરાત સૌરાષ્ટ્રમાં વધુ વરસાદ રહી શકે છે। તો રાજ્યમાં વરસાદનું જોર વધવાનું છે। આવનારા 3 થી 4 દિવસમાં ભારે વરસાદની આગાહી છે અને તેમાં પણ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ થઈ શકે છે। તો બાકી જગ્યા પર છૂટો છવાયો વરસાદ થઈ શકે છે। બંગાળની ખાડીમાં એક લો પ્રેશર સક્રિય છે અને વધુ અપડેટ મેળવીશું આ સહયોગી લખમણ પાસેથી। જી લખમણ, વધુ એક વરસાદી રાઉન્ડ, આ છેલ્લો રાઉન્ડ હોઈ શકે છે પરંતુ મજબૂત એક સિસ્ટમ છે। સંધ્યા, બિલકુલ એક મોટી સિસ્ટમ અત્યારે બંગાળની ખાડીમાં જે લો પ્રેશર સક્રિય થઈ ચૂક્યું છે અને હવે ધીમે ધીમે લગભગ આગામી 24 થી 36 કલાકની અંદર તે ધીમે ધીમે આગળ વધશે અને આંધ્રપ્રદેશ, તેલંગાણા, મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રના ભાગોમાં થઈ અને ગુજરાત પર વરસાદની શરૂઆત થઈ જશે। ગઈકાલથી જ આપણે જોયું છે દક્ષિણ ગુજરાતમાં વરસાદનું જોર વધ્યું છે। આજે પણ અનેક વિસ્તારોમાં સવારથી જ દક્ષિણ ગુજરાતમાં વરસાદી માહોલ છે અને હવે ધીમે ધીમે સિસ્ટમ આગળ વધશે અને સૌરાષ્ટ્રના ભાગોને પણ કવર કરશે, સાથે સાથે મધ્ય ગુજરાતના ભાગોને પણ કવર કરશે અને ઉત્તર ગુજરાત સુધી આ વરસાદી સિસ્ટમની અસર જોવા મળશે અને હવામાન વિભાગે જે આગાહી કરી છે એ પ્રમાણે આગામી 3 થી 4 દિવસમાં રાજ્યના લગભગ 22 જિલ્લામાં ભારેથી અતિ ભારે વરસાદની સંભાવના જોવામાં આવી રહી છે। અત્યારે જે એક ખેડૂતો માટે, જે ઘણા ખેડૂતો છે તે અત્યારે પિયત આપી રહ્યા છે, તેમના માટે રાહતના સમાચાર હોઈ શકે છે, પરંતુ બીજી તરફ અનેક ખેડૂતો અત્યારે કાપણી પણ કરી રહ્યા છે। એવા સમયમાં એમના માટે મુશ્કેલી પણ વધી શકે છે, પરંતુ જે આ વરસાદનો એક તરફ જે કચ્છ તરફથી ચોમાસાની વિદાય શરૂ થઈ ગઈ છે અને બીજી તરફથી બંગાળની ખાડીમાં એક સિસ્ટમ આવી રહી છે એટલે એક મોટો વરસાદી રાઉન્ડ હોઈ શકે છે અને જેમ આપણે કહ્યું એમ આ ચોમાસાની સિઝનનો આ છેલ્લો રાઉન્ડ પણ હોઈ શકે છે। સંધ્યા, જી આપનો આભાર અમારી સાથે જોડાવા બદલ। બંગાળની ખાડીમાં લો પ્રેશર સક્રિય છે જેની અસર ગુજરાત પર જોવા મળશે। તો હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીની મોટી આગાહી છે। નૈઋત્યના ચોમાસાની રાજસ્થાનના ઉત્તર પશ્ચિમ ભાગોમાંથી વિદાય શરૂ। ગુજરાતમાં હજુ પણ ચોમાસું સક્રિય છે અને હજુ એક વરસાદનો રાઉન્ડ આવશે। બંગાળની ખાડીમાં એક વરસાદી સિસ્ટમ બની રહી છે। તો 24 થી 30 સપ્ટેમ્બર દરમિયાન પડશે વરસાદ। 26 સપ્ટેમ્બર સુધીમાં ડિપ્રેશનમાં ફેરવાઈ શકે છે। તો 60 થી 65% વિસ્તારમાં મધ્યમથી ભારે વરસાદ થઈ શકે છે। તો દક્ષિણ ગુજરાતમાં પડી શકે છે સૌથી વધુ વરસાદ। સુરત, નવસારી, વલસાડમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી। ભરૂચ, અંકલેશ્વર, રાજપીપળામાં પણ ભારે વરસાદની આગાહી છે। 4 થી 6 ઇંચ વરસાદ પડી શકે છે। 1-2 સેન્ટરમાં 6 ઇંચથી વધુ વરસાદ પડી શકે છે અને મધ્ય ગુજરાતના કેટલાક ભાગોમાં 4 થી 5 દિવસ રહી શકે છે વરસાદી માહોલ। અમદાવાદ, ગાંધીનગર, ખેડા, નડિયાદમાં હળવાથી મધ્યમ વરસાદી ઝાપટા પડશે। તો વડોદરા, છોટાઉદેપુર, દાહોદ, ગોધરા, મહીસાગર જિલ્લામાં પડશે 2 થી 4 ઇંચ વરસાદ। ખાસ કરીને મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના વિસ્તારોની અંદર 24 થી લઈ અને જે 30 તારીખ સુધીનું સેશન છે એમાં સૌથી વધારે વરસાદ છે 27 અને 28 સપ્ટેમ્બરે જોવા મળે તેવી વધારે શક્યતાઓ છે। 27 તારીખે અનેક જગ્યાએ ભારેથી અતિ ભારે વરસાદ પણ મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના વિસ્તારોની અંદર નોંધાઈ શકે છે। ઉત્તર ગુજરાતમાં પણ સાબરકાંઠા અને બનાસકાંઠા જેવા વિસ્તારો છે તેમાં હળવાથી મધ્યમ વરસાદ અને 1-2 સ્પેલ છે એમાં ભારે સ્પેલ થઈ શકે છે। એટલે છૂટાછવાયા ઝાપટાથી લઈ અને 3 ઇંચ સુધીના વરસાદ છે
સાબરકાંઠા અને બનાસકાંઠાની અંદર નોંધાઈ શકે છે। જે પાટણ અને મહેસાણા જિલ્લો છે એમાં પણ હળવાથી મધ્યમ ઝાપટાઓ જોવા મળશે। 1 થી લઈને 2 ઇંચ સુધીના વરસાદોની ત્યાં સંભાવનાઓ છે। અરવલ્લી જિલ્લામાં એકંદરે 2 થી લઈ અને 4 ઇંચ સુધીના વરસાદો છે એ 26, 27 અને 28 તારીખ દરમિયાન નોંધાય તેવી શક્યતાઓ છે। જે કચ્છ જિલ્લો છે, કચ્છ જિલ્લાના પશ્ચિમ ભાગો છે એની અંદર કદાચ હળવા છૂટાછવાયા ઝાપટાઓ જોવા મળશે। પશ્ચિમ કચ્છની અંદર બહુ શક્યતાઓ નથી, પણ જે પૂર્વ કચ્છના ભાગો છે જેમાં ખાસ કરીને ભુજ, ભચાઉ અને રાપર તાલુકો છે એની અંદર 1 થી લઈને 2 ઇંચ સુધીના વરસાદો પડે તેવી શક્યતાઓ અમે માની રહ્યા છે। તો 24 થી 30 સપ્ટેમ્બર દરમિયાન મેઘરાજા મધ્ય અને દક્ષિણ ગુજરાતને ઘમરોળશે। 27-28 સપ્ટેમ્બરે સૌથી વધુ વરસાદનું અનુમાન છે। પરેશ ગોસ્વામીનું કહેવું છે 27 સપ્ટેમ્બરે મધ્ય ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદનું અનુમાન છે। ઉત્તર ગુજરાતમાં સાબરકાંઠા, બનાસકાંઠામાં પડી શકે છે હળવાથી મધ્યમ ઝાપટા। છૂટાછવાયા ઝાપટાથી 3 ઇંચ વરસાદ પણ નોંધાઈ શકે। પાટણ, મહેસાણામાં હળવાથી મધ્યમ વરસાદી ઝાપટા પડી શકે છે તેવી આગાહી છે। તો 1 થી 2 ઇંચ વરસાદ પણ પડી શકે છે। અરવલ્લીમાં 26 થી 28 તારીખ દરમિયાન 2 થી 4 ઇંચ વરસાદ પડી શકે। કચ્છના પશ્ચિમ ભાગમાં છૂટો છવાયો વરસાદ થઈ શકે। પૂર્વ કચ્છના ભુજ, ભચાઉ, રાપરમાં 1 થી 2 ઇંચ વરસાદની શક્યતા છે। તો સૌરાષ્ટ્રમાં પણ આવશે વરસાદનો જોરદાર રાઉન્ડ। હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીની આગાહી। મોરબી, સુરેન્દ્રનગરમાં હળવા સામાન્ય ઝાપટા પડી શકે છે। બોટાદ, ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, જૂનાગઢમાં પણ 1 થી 4 ઇંચ વરસાદ પડી શકે છે। દ્વારકા, જામનગર, રાજકોટ અને પોરબંદરમાં પડી શકે છે 1 થી 2 ઇંચ વરસાદ। તેવી શક્યતાઓ છે। દ્વારકા, જામનગર, પોરબંદર અને રાજકોટ જિલ્લા જેવા વિસ્તારો છે આ વિસ્તારોની અંદર હળવા મધ્યમ ભારે ઝાપટાઓ જોવા મળશે। 1 થી લઈને 2 ઇંચ સુધીના વરસાદો નોંધાય। તો 24 થી 30 સપ્ટેમ્બર દરમિયાન ગાજવીજ સાથે પડશે વરસાદ। 27 અને 28 સપ્ટેમ્બરે વરસાદની તીવ્રતા વધતી જોવા મળશે। 2024ના ચોમાસાનો વરસાદનો આ છેલ્લો રાઉન્ડ હશે। 30 સપ્ટેમ્બર બાદ ગુજરાતમાંથી ચોમાસું વિદાય લેશે। ઓક્ટોબરના પ્રથમ સપ્તાહમાં થંડરસ્ટોર્મ એક્ટિવિટીના કારણે છૂટાછવાયા ઝાપટા પડશે। ગુજરાતની અંદર 24 થી 30 સપ્ટેમ્બરનો જે વરસાદી રાઉન્ડ આવી રહ્યો છે આ વરસાદી રાઉન્ડની અંદર અનેક વિસ્તારોની અંદર વરસાદ જોવા મળશે। ગાજવીજ અને ભારે પવન સાથે વરસાદો પડશે અને એમાં પણ ખાસ કરીને 27-28 તારીખ 2 દિવસ છે આ 2 દિવસ દરમિયાન વરસાદની તીવ્રતા વધારે જોવા મળશે અને બીજા દિવસોની અંદર હળવા ભારે ઝાપટાઓ જોવા મળશે। આ પ્રકારનું ગુજરાતનું હવામાન છે એ આવનારા 4-5 દિવસ દરમિયાન જોવા મળે તેવી શક્યતાઓ છે। 2024ના ચોમાસાનો વરસાદનો આ છેલ્લો રાઉન્ડ ગણવાનો છે। આ વરસાદનો રાઉન્ડ 30 તારીખે પૂર્ણ થાય તે પછીથી ગુજરાતમાંથી ચોમાસાની વિદાય પણ શરૂઆત થઈ જશે અને જે ઓક્ટોબર મહિનાના પહેલા અઠવાડિયામાં હશે એ થંડરસ્ટોર્મ એક્ટિવિટીના ભાગરૂપે લોકલ સિસ્ટમના છૂટાછવાયા ઝાપટાઓ હશે। તો આગાહીકાર રમણીક વામજાની મોટી આગાહી છે। શરદ પૂનમ સુધી પડશે વરસાદ। રમણીક વામજા કહેવું છે અને આગામી દિવસોમાં ખાબકી શકે છે 2 થી 7 ઇંચ વરસાદ। 23 તારીખે રાત્રે ચંદ્રમા પર મોટું કુંડાળું જોવા મળ્યું હતું। તો 8 દિવસમાં 2 થી 7 ઇંચ વરસાદનું અનુમાન છે। 26 સપ્ટેમ્બરથી 5 ઓક્ટોબર સુધીમાં પડી શકે છે ભારે વરસાદ। પવનની દિશા બદલાશે, અતિ ભારે ગરમી પડશે। બપોર બાદ મંડાણી વરસાદ થશે। ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદની આગાહી છે। ગઈકાલે તારીખ 23/9/2024 અને રાત્રે 3:30 થી 4:30 વાગે ચંદ્રમામાં એક મોટું કુંડાળું ને ચંદ્રની પાસે એક બાજુમાં એક તારો હોય છે। આ તારાની અંદર કુંડાળું હોવાથી જે વરસાદ 8 દિવસની અંદર 2 થી 7 ઇંચ વરસાદ તે પૂર્વાનુમાન છે। 32 વર્ષનો અનુભવ છે। આ કુંડાળું થવાથી તારીખ 26/9 ને 5/7માં 2 થી 7 ઇંચ વરસાદ મંડાણી વરસાદ થાય। મંડાણી વરસાદ જે આપણે ભૂર પવન એટલે ઈશાનનો પવન, પવનની દિશા બદલશે, અતિ ભારે ગરમી પડશે, ગાજવીજ વરસાદ થશે અને બપોર પછી મંડાણી વરસાદ થશે। આ વર્ષે કદાચ નોરતામાં પણ વરસાદ થાય, અમુક જગ્યામાં અતિ ભારે વરસાદ થાય, અમુક જગ્યામાં વરસાદ ઓછો પણ થાય, પવન સાથે વરસાદ થશે। તો નવરાત્રીમાં વરસાદનું વિઘ્ન રહેશે અને નવરાત્રીમાં કેટલીક જગ્યાએ ભારેથી અતિ ભારે પણ વરસાદ થઈ શકે છે। 5મા નોરતા સુધી વરસાદ રહેશે।
શરદ પૂર્ણિમા સુધી વરસાદ રહેશે અને ચિત્રા નક્ષત્રમાં હાથીઓ બેસશે. તો આ વખતે ઘાસચારો પણ બગડશે તેવી આગાહી કરી છે રમણીક વામજાએ. મગફળી કપાસને પણ નુકસાન થશે. આ વર્ષે નોરતાની અંદર પાંચમા નોરતા સુધી વરસાદ ચાલુ રહેશે ને 10 પછી જે ચિત્રા નક્ષત્ર બેસે, ચિત્રા નક્ષત્રની હાથી વાહન છે, હાથી વાહન એટલે શરદ પૂર્ણિમા પર વરસાદ થાય તેવું મારું પૂર્વાનુમાન છે. આ વર્ષે જે હાથિયા નક્ષત્રમાં વરસાદ થવાનું કારણ કે મા મહિનાની અંદર માવઠું થયેલો વરસાદ થવાથી એટલે ભાદરમાં પાછત્ર વરસાદ થાય અને આ વર્ષે ઘાસચારો બગડશે. એનું કારણ કે 4 સ્તંભ આવેલા છે, ચૈતર, વૈશાખ, જેઠ. આ પડવાના દિવસે આ વર્ષે વૈશાખ સુદ પડવાના દિવસે જે કૃતિકા નક્ષત્ર હોવાથી તે સ્તંભ નથી, ત્યાં ભરણી નક્ષત્ર હોય એટલે ભરણી નક્ષત્ર ઘાસનો સ્તંભ છે. એટલે ઘાસ ખેડૂત માટે ખાસ સાચવજો, કારણ કે મગફળી અને જે પલર છે અને ઘાસચારો પર નુકસાન મોટે પાયે થશે એવું મારું પૂર્ણ અનુમાન છે. તો 26 સપ્ટેમ્બરથી હાથીઓ બેસે છે અને હાથિયા નક્ષત્રમાં ગાજવીજ સાથે વરસાદ પડશે. સૌરાષ્ટ્રમાં 5 થી 7 ઇંચ વરસાદ પડશે તેવું રમણીક વામજાનું કહેવું છે. હાથિયામાં વરસાદ ન થાય તો આવતું વર્ષ બગડે છે. મકાનની ટોચ પર સાંબેલું અડાડવાથી ધાનમાં જીવાત નથી પડતી તેવું પણ કહેવું છે. ઉત્તરા 5 તારીખ 26 ઉતરે છે અને હાથીઓ તારીખ 26/9/2024 બેસે છે અને 10 સુધી બેસે છે. હાથિયા નક્ષત્ર મોર નક્ષત્ર, હાથિયા નક્ષત્રમાંથી ગાજવી સાથે વરસાદ થશે. બપોર પછી મંડાણી વરસાદ થશે. હાથિયા 26/9 થી 5-10 સુધીમાં સમગ્ર સૌરાષ્ટ્રમાં 2 થી 7 ઇંચ વરસાદ થશે. અને હાથિયા નક્ષત્રની ગામડામાં કહેવત છે કે હાથિયા નક્ષત્રમાં થવાથી આવતું વર્ષ 2025ની અંદર હાથિયા નક્ષત્ર વરસાદ ન. અને સીધા લઈ જઈશું हवामान विभागની प्रेस कॉन्फ्रेंसમાં. भारी बरसात का संभावना है. इसमें आपका गुजरात रीजन जो है वाइड स्प्रेड बारिश है अगले 5 दिन तक, और उसके अगले 2 दिन फेयरली वाइड स्प्रेड है. और सौराष्ट्र कच्छ के लिए अगले 2 दिन स्कैटर्ड रहेगा और उसके अगले 3 दिन फेयरली वाइड स्प्रेड रहेगा और उसका लास्ट जो 2 दिन रहेगा स्कैटर्ड रहेगा. हेवी रेनफॉल वार्निंग जो दिया गया है इसमें गुजरात रीजन में डे 1 में हेवी टू वेरी हेवी, डे 2 में भी हेवी टू वेरी हेवी. इसमें मेनली जो साउदर्न दक्षिण क्षेत्रीय है गुजरात की, उसमें ये बारिश होने का संभावना है. और जो डे 3 में आप अति भारी वर्षा का भी संभावना है. इसमें मेनली वो साउथ गुजरात रीजन में ही है. और डे 4 हेवी टू वेरी हेवी दिया गया है और डे 5 में हेवी रेनफॉल आइसोलेटेड प्लेसेस में दिया गया है. और जो सौराष्ट्र कच्छ के लिए हेवी रेनफॉल वार्निंग है. डे 2 में हेवी, वो भी साउदर्न जो सौराष्ट्र के रीजन है उसमें हम हेवी रेनफॉल वार्निंग दिए हैं. और डे 3 में भी हेवी टू वेरी हेवी, डे 4 हेवी टू वेरी हेवी और डे 5 में आपका हेवी रेनफॉल आइसोलेटेड प्लेसेस में दिया गया है. कारण क्या है? इसका जो कारण है, एक सीआर जोन परसिस्ट कर रहा है 16 डिग्री नॉर्थ में साउथर्न इंसुलर रीजन में. इसके लिए भारी बरसात का संभावनाएं हैं. मॉनसून विड्रॉल प्रोसेस भी स्टार्ट हो गई है, कहाँ से होगी? हाँ, अभी जो मानसून विड्रॉल स्टार्ट हुआ है इसका अभी कुछ गुजरात का हिस्सा अभी विड्रॉल हो गया है. इसमें जो मानसून विड्रॉल लाइन है अभी जो पास कर रहा है डीसा, सुरेंद्रनगर, जूनागढ़, पोरबंदर का जो दक्षिण क्षेत्र वहाँ से पास कर रहा है. अहमदाबाद में क्या रहेगा? अहमदाबाद में आपका हेवी रेनफॉल का चेतावनी है. डे 4 से डे 3, डे 4, डे 5 3 दिन का हेवी रेनफॉल का वार्निंग. टेम्परेचर अभी आज का जो टेम्परेचर है कल से 1 डिग्री ज़्यादा है, नॉर्मल से 1.8 डिग्री ज़्यादा है मैक्सिमम टेम्परेचर में. और मिनिमम टेम्परेचर में भी नॉर्मल से 3.4 डिग्री ज़्यादा है. सर क्या रीजन है कि अभी टेम्परेचर ज़्यादा बढ़ता दिख रहा है? अभी बारिश नहीं हो रहा है और मॉइस्चर भी है, इसलिए थोड़ा ऐसा टेम्परेचर होने का चांस है. कितने दिनों तक लोगों को ये हेवी टेम्परेचर सहन करना पड़ेगा? अभी तो अहमदाबाद में बारिश होने का चांसेस हम बता रहे हैं. उसके बाद बारिश होने का थोड़ा सा डाउन होने का चांसेस है. सर आप फिर पूछ रहे सभी हाँ, पूरा कच्छ में उड्डयन कच्छ का पार्ट हो गया. और लाइन डीसा पोरबंदर हाँ, लाइन जो जा रहा है अभी
दिशा, सुरेंद्रनगर, जूनागढ़ और पोरबंदर का जो साउदर्न हिस्सा है वहाँ से क्रॉस कर रहा है। पोरबंदर का साउथ તો આવનારા 3 થી 4 દિવસ વરસાદનું જોર રહેવાનું છે. વરસાદનો આ છેલ્લો રાઉન્ડ હશે અને ચોમાસું વિદાય લે તે પહેલા એક જોરદાર ઝટકો આપતો જશે આ વરસાદ. બુલેટિનમાં આગળ વધીશું નાનકડા બ્રેક બાદ. અવર જવર કરી રહ્યા છે. રોજિંદા કામો માટે લોકોને પારાવાર હાલાકી. બિહારના સમસ્તીપુરમાં તારાજીના દ્રશ્યો. ગંગા નદીમાં ભયજનક સપાટીથી ઉપર વહેતી થતા અનેક ગામોએ જળ સમાધિ લીધી. રસ્તા પર નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો તો સાથે જ લોકોના ઘર પણ પાણીમાં ગરકાવ થતા જનજીવન પ્રભાવે. બિહારના ભાગલપુરમાં પૂરની સ્થિતિ બાદ જળબંબાકારના દ્રશ્યો. અનેક વિસ્તારોમાં ગંગા નદીના પાણી ફરી વળ્યા. આરોગ્ય કેન્દ્રમાં પણ ઘૂંટણસમાં પાણી ભરાતા દર્દીઓ અને સ્ટાફને હાલાકી ભોગવવાનો વારો આવ્યો. બેગુસરાયમાં ગંગાના રૌદ્ર સ્વરૂપે મચાવી તબાહી. ગામોમાં સતત પાણી વહેવાના કારણે જમીન ધોવાણ. અનેક ઘરો થયા ધરાશાયી. લોકોએ તંત્ર પાસે લગાવી મદદની ગુહાર. બિહારના ભાગલપુરમાં ગંગાના નીરે સર્જી તારાજી. ગોપાલપુરના અનેક વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ. પોલીસ સ્ટેશન પણ પાણીમાં ગરકાવ. રસ્તા પર પાણી ભરાતા જનજીવન પ્રભાવે. ઉત્તર પ્રદેશના બુંદેલખંડમાં માદાટીલા ડેમ ઓવરફ્લો થયો. ડેમ છલકાતા નયનરમ્ય દ્રશ્યો સર્જાયા. ડેમનું પાણી બેતવા નદીમાં છોડાતા નદી બે કાંઠે વહેતી થઈ. નીચાણવાળા વિસ્તારોને એલર્ટ અપાયું. इंडियन फेस्टिवल 27 सितंबर से। સરકારના સૌ ભણે સૌ આગળ વધેના દાવા વચ્ચે છોટા ઉદેપુરથી ચોંકાવનારા દ્રશ્યો સામે આવ્યા છે. એસટી તંત્રના ધાંધિયાના કારણે ગામડાઓમાંથી બાળકોને શાળાએ પહોંચવામાં જીવનું જોખમ ખેડવું પડે છે. બસની પૂરતી સુવિધા ન હોવાથી અને અનિયમિતતાના કારણે વિદ્યાર્થીઓ ખાનગી વાહનોમાં જીવના જોખમે મુસાફરી કરવા મજબૂર છે. અમારી ટીમ પાવી જેતપુરના કુંડલ ગામમાં પહોંચી તો જાણવા મળ્યું કે 8 વાગ્યાના સમયવાળી બસ 9 વાગે આવી અને જેના કારણે વિદ્યાર્થીઓને ખાનગી વાહનોમાં શાળાએ જવું પડ્યું. તો બીજી તરફ જે બસ મોડેથી આવી